હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અને કેમ છો બધા? મજામાંની સાથે ભાઈ આજના એક નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. હમણાંથી તમને બધા લોકોને ભાઈ અમારી કોમેડી રીલ્સ જોવા મળતી હશે, પણ હવે આજે પાછો આપણે કંઈક બહાર જઈ રહ્યા છીએ તો વિચાર્યું કે ભાઈ આજે આપણે વ્લોગ શૂટ કરીએ. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. ભાઈ મમ્મીને બધા હજી તૈયાર થવાના બાકી છે. બસ હવે લાસ્ટ 10-15 મિનિટની અંદર તૈયાર થાય એટલે તરત આપણે નીકળી રહ્યા છીએ બહાર ફરવા માટે. આજે ઉત્તરાયણનો દિવસ છે તો ભાઈ વિચાર્યું કે ભાઈ ચાલો આજે ભાઈ ફેમિલી સાથે ફરવા જઈએ. તો પછી આજે ફરવા જવાનું પ્લાન ગોઠવેલું છે અને આપણે જઈ રહ્યા છીએ નવસારી પાસે જે ગૌધામ આવેલું છે ત્યાં જવાના છે. તો વ્લોગ એન્ડ સુધી જોજો જેથી તમને પણ આઈડિયા આવી જાય કે ભાઈ ત્યાં ફેમિલી સાથે કે છોકરાઓને લઈને જવામાં કેવી મજા આવે છે અને કેવું ત્યાંનું એટમોસ્ફિયર છે. એ બધું હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું. આપણે વિડીયો 1-2 વાર જોયા છે કોઈ ઇન્ફ્લુએન્સરના અને 1-2 વ્લોગ ગઈકાલે જોયેલા હતા. બાકી ઓલમોસ્ટ જોતા તો મને મજા આવી હતી. બાકી હવે રૂબરૂ હું તમને પણ આ વિડીયોમાં એન્ડ સુધી જોજો તો તમને બતાવીશ કે કઈ ટાઈપનું ત્યાંનું એટમોસ્ફિયર છે ને ભાઈ મજા આવે એવું છે કે. આપણા મંત્રભાઈ પણ અહીંયા રેડી થઈ ગયેલા છે. ભાઈ નેલ કટર મૂકી દે, વાગી જાય. તે નખ કાપ્યા કેમ એમ કહેવાય? સામે બોલાય કોને? મને મલાઈ કોને કીધું? પપ્પાએ કીધું? હું જ તને કહું મને મરાય? જૂઠા એમ નો બોલાય. સામે નહીં બોલવાનું. જય સ્વામિનારાયણ પ્રિયંકા. રેડી થાવ, હવે રેડી થાવ. હે હા. ઓય મંતુ, તું રેડી થઈ ગયો? ક્યાં જવાનું છે આપણે? હે પલેલ નાવા ગઈ ત્યાં જ જવાનું, બીજે જવાનું છે આપણે. છે ને મંત્રા ગૌધામ છે ને નવસારી પાસે, હે ત્યાં જવાનું છે. ઓકે જવું છે ને? જવું છે? નખરાળું. આ કપડાં તો બદલો. હા કપડાં પેન્ટ જ પહેરવાનું, લેંઘી કાઢીને. આ પેલું છે એટલે એવું છે. ઓકે ફાઇનલી રેડી થઈ ગયા છે અને અત્યારે હું ગાડીની અંદર આવું છું. ગાડીની થોડીક સાફ સફાઈ કરવી પડે એવું છે. હમણાં તમને બતાવું કે કેવો હાલ હોય છે. થોડું ઘણું આજુબાજુમાં રિનોવેશનનું કામ વગેરે ચાલે છે એના માટે. અને હું આજે ઓફિસે જઈને ભાઈ આ ચાર્જર ફાઇનલી લઈ આવેલો છું કે આ જે ચાર્જર છે ને એ મને વર્થ ઇટ લાગેલું છે. કારણ કે ભાઈ આ જે કાર ચાર્જર બહુ કમ્ફર્ટેબલ મને લાગે છે. કારણ કે આનાથી ભાઈ તમારી ગાડીમાં એક્સ્ટ્રા કેબલ વગેરે ન હોય ને તો પણ ચાલે છે. ને હવે આજે આનો એક્ઝેક્ટ રિવ્યૂ થવાનો છે. હું જોવાનો છું કે ભાઈ કેટલું કામ આપે છે. કારણ કે આની અંદર તમને એન્ડ્રોઈડ iOSનો કેબલ મતલબ કે જે આઈફોન છે એનો કેબલ મળે છે. ટાઈપ C કેબલ પણ આમાં મળી જાય છે એટલે એ પણ છે. અને સાથે ભાઈ અહીંયા USB પોર્ટ આપેલો છે, ટાઈપ C પોર્ટ પણ આપેલો છે અને અહીંયા વોલ્ટેજની ડિસ્પ્લે પણ આવે છે. હવે જોઈએ કે ભાઈ કેવું ફાસ્ટ ચાર્જિંગ કરે છે. ભાઈ લખેલું છે કે 120 વોટ ફાસ્ટ ચાર્જિંગ. તો એ હિસાબે ભાઈ કેટલું ફાસ્ટ ચાર્જિંગ કરે છે એ બધી આજની ડિટેલ હું તમને આપીશ. અને આની જે રીલ્સ છે મતલબ કે જે શોર્ટ્સ છે યુટ્યુબમાં ઓલરેડી આપણી જે બીજી પાર્થ ગોટી PG કરીને જે ટેકનિકલ ચેનલ છે તેની અંદર આવી ગયેલો છે. હવે એક્ઝેક્ટ આનો રિવ્યૂ પણ તેની ઉપર આપવાની હું ટ્રાય કરીશ. બાકી ઓલમોસ્ટ તમને આ વ્લોગની અંદર નોર્મલ આઈડિયા તો આવી જશે કે ભાઈ વર્થ ઇટ છે કે ભાઈ નથી. હવે જલ્દીથી આપણે ગાડી સાફ કરી લઈએ. બહાર જવાનું હોય એટલે એઝ ઓલવેઝ આપણું એક જ કામ, કારની પહેલાં સાફ સફાઈ કરવાની. કારણ કે ભાઈ અહીંયા ગેટની એક્ઝેક્ટ અંદર છે પહેલી જ ગાડી આવે છે અને રોડ ટચ પાર્કિંગ છે તો આ ઇસ્યુ રહેવાનો છે. જવાનું કેટલો ફરક પડે. હજુ કાલે પણ બહાર ગયેલા હતા એટલે સાફ કરેલી હતી એટલે થોડીક સારી છે કન્ડિશન. બાકી તો ભાઈ ધૂળ વાળે છે. કારણ કે ભાઈ વીકમાં 1 કે 2 વાર માંડ ગાડી બહાર નીકળતી હોય તેના માટે. તો આપણે અત્યારે નીકળી ગયા છે ગૌધામ નવસારી સ્વામિનારાયણ મંદિરનું જે કંઈ છે ત્યાં જવા માટે. અને અહીંયા અત્યારે પપ્પા ગઢડા તાલુકાની પાંજરાપોળમાં ભાઈ જે જોડીને એવું આવે છે લખાવાના છે તો ત્યાં ગયેલા છે. અને મંત્રભાઈ અહીંયા વેન કરવાનું શરૂ કરી દીધું છે. બરાબર ને? ક્યાં જવું છે? જે ગૌધામ નવસારી જઈ રહ્યા છે તે સુરતથી ઓલમોસ્ટ ગૂગલમાં મેં જોયું ત્યારે 41 કિલોમીટર બતાવતું હતું. હવે જોઈએ હવે કેટલું થાય છે. સુરતથી એક્ઝેક્ટ અત્યારે 8:45 થયા છે. આપણે કેટલા વાગે પહોંચીએ છીએ તે જોઈએ. ને આજે ભાઈ ઉત્તરાયણ છે તો મને મારા ખ્યાલથી ભાઈ સિટીની અંદર મતલબ સુરતની અંદર ટ્રાફિક નહીં નડે એવું લાગી રહ્યું છે. હવે જોઈએ તો પણ કેટલો ટાઈમ લાગે છે અને તે
અને તમને પણ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો કે તમને બતાવશું કે ભાઈ ત્યાંનું કઈ ટાઈપનું બધું છે તે બધી વસ્તુ, અને તમને પણ આઈડિયા આવે કે ભાઈ ત્યાં પિકનિક માટે કે પછી વન ડે માટે ફરવા જવા જેવું છે કે કેવું છે, અને કેવી છોકરાઓને સાથે લઈને જાઓ તો મજા આવે તેવું. હવા ઓછી લાગતી હતી તો હવે ચેક પણ કરાવી લઈએ. પંચર ના હોવું જોઈએ ભાઈ, દર વખતે અટવાઈએ છીએ. આટલી આ ઓછી લાગતી હતી તો થોડીક ચેક કરાવી લીધી છે. હવે બેક સાઈડમાં નથી પ્રોબ્લેમ. નવસારી પહોંચી ગયા છે ને બસ નવસારીનો જે નેશનલ હાઈવે 48 થી તમે જેવો ટર્ન લ્યો છો તરત ત્યાંથી 7 કિલોમીટર જ દૂર છે ગૌધામ સંસ્કૃતિ ધામ કરીને કંઈક નામ છે જે તે. અત્યારે આપણે અહીંયા નવસારીથી આપણે અંદર રાઈટ હેન્ડ સાઈડ લઈ લીધેલું છે ને આ રોડે તમે સીધા 23 કિલોમીટર જેવું જાઓ એટલે તમને ભાઈ અહીંયા દાંડી દરિયા કિનારો જે છે એ આવશે. અને એ પહેલાં આપણે અહીંયાથી આઈ થિંક ડાબી બાજુ વળવાનું આવે છે. તો બસ બહુ નજીક છે સુરતથી, તો ઓલમોસ્ટ કલાક સવા કલાકનો રૂટ જ છે. અને જોઈએ હવે આગળ જઈએ પછી કે ભાઈ કઈ ટાઈપનું છે તે. ફાઇનલી આપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્કૃતિ ગૌધામ નવસારી આવી ગયા છીએ. ચાલો હવે અંદર જઈએ અને કારનું પાર્કિંગ ને એવું વ્યવસ્થિત કરી લઈએ. કાર સામે પાર્ક કરી દીધી છે ને હવે જઈએ સંસ્કૃતિધામ ગૌધામ જોવા માટે. ને ફર્સ્ટ ટાઈમ છે ને મંત્રભાઈ જલસા કરે છે. જો અહીંયા પ્રિયંકા, જય સ્વામિનારાયણ પ્રિયંકા. 5 વર્ષથી 12 વર્ષ માટે 50 અને 12 વર્ષથી ઉપર 80 રૂપિયા અહીંયાની ટિકિટ છે. અને અહીંયા સામે જ કેન્ટીન વગેરે છે. સવાર સવારમાં અહીંયા લોકો નાસ્તો કરવા બેસી ગયા, વેફર ને ફરાળી ચેવડો. કારણ કે બીજું કંઈ તો અહીંયા અત્યારે સવારે નથી મળતો. 11:30 પછી કંઈક ગુજરાતી થાળી ને એવું જ ખાલી મળે છે. બાકી આજે પાઉંભાજી, દાબેલી ને એ બધું વસ્તુ છે એ બધી મતલબ કે ફાસ્ટ ફૂડ ને એ બધું બપોર પછી મળે છે. એટલે અત્યારે 11:30 પછી ગુજરાતી થાળી કાં તો આવો નાસ્તો કોઈ પડીકાનો કરવો હોય તો મળી જશે અહીંયા તમને. ટિકિટ વિશે થોડુંક બતાવી આપું કે અહીંયાથી આ નાસ્તાનું કેન્ટીન એવું છે અને સામેથી તમને એન્ટ્રી મળશે ને ત્યાં ટિકિટ બારી છે. ચલો જઈએ અને ત્યાંના રેટ ને એ જોઈએ કે કઈ કઈ ટાઈપના પ્રદર્શનના ચાર્જીસ હોય છે તે બધું. જો આમાંથી તમને જે લાગુ પડતું હોય તે વિભાગ 1 છે, એમાં સવારે 9 થી રાતના 9 સુધીનો ટાઈમ. વિભાગ 2 નું બપોર 1 થી 7 વાગ્યા સુધીનો ટાઈમ હોય. હવે 1 અને બંનેની ટિકિટ સાથે લેવી હોય તો 5 થી 12 વર્ષ માટે 60 ને 12 વર્ષથી ઉપરના માટે 100. વિભાગ 3માં ગૌમુખ ધારાસવ વિશાળ સ્વિમિંગ પુલ છે. હવે આઈ થિંક એની કંઈ મારા ખ્યાલથી ન હોય એટલે વિભાગ 1 અને 2ની જ બધા ટિકિટ લેતા હોય છે. આપણે પણ તે જ ટિકિટ લીધેલી છે. ભાઈ 1 નંબરનું પ્લેસ બનાવેલું છે રોડ ઉપરથી. તો ઓલમોસ્ટ અહીંયાથી તમને જોવા મળી જાય, પણ જે અંદરથી એનો નજારો છે ને એ જ કંઈક અલગ છે ને. હજી અંદર બધા પ્રદર્શન ને એવું બધું છે તો એ આપણે જોવા જવાના છીએ. ટિકિટ ને એવું આવી ગયેલું છે. મોટાની ટિકિટ 100 રૂપિયા થાય છે 1 અને વિભાગ 2ની થઈને, અને નાનાની ટિકિટ 5 વર્ષથી 12 વર્ષનાની 60 રૂપિયા હોય છે. અને આમ જોવા શું મસ્ત ગાર્ડન બનાવેલું છે. સામે મંદિર છે. પપ્પા અહીંયા ફોટા પાડવા માંડેલા છે. જો સેલ્ફી લેતા હશે. એટલું મસ્ત બનાવેલું છે. મંત્રભાઈને મજા આવી ગઈ. જો ચાલવા માંડ્યો છે ત્યાં સામે. ભાઈ ફર્સ્ટ ફોટોશૂટ પપ્પા અને બધાનું કરી લઈએ અને પછી આપણે આગળ જઈએ. જો ભાઈ બધા જ અહીંયા અત્યારે ફોટોગ્રાફી ને એન્ડ ઓલ સમજ્યા ને, એન્ડ ઓલ બધું કરી રહ્યા છે. ભાઈ અહીંયા અત્યારે ફોટોગ્રાફી ને એવું ચાલી રહેલું છે. અને ગોગલ્સની ફૂલ રિક્વાયરમેન્ટ છે. પ્રિયંકાને તો પર્સમાં હતા ને ભાઈ, મારા હું કારમાં ભૂલી ગયેલો છું ને હવે ભાઈ ટિકિટ લઈ લીધી છે. હવે જોઈએ અમે એકવાર ટ્રાય કરીશું બહાર જવાની. જો એન્ટ્રી ગેટ ઉપરથી બહાર જવા દે ને તરત પાછા આવવા દેતા હોય તો વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ ભાઈ કાંઈ નહીં, ચલાવી લઈશું. તડકો ઘડીક લાગશે. ચાલો આપણે ફોટો પાડી લઈએ. વગાડ, ખેંચ ખેંચ.
જો દાદાએ ખેંચ્યું, જો દાદા કેમ કરે જો. ચાલો ભાઈ ફાઇનલી હવે આપણે પ્રદર્શન જોવા જઈ રહ્યા છીએ અને કઈ ટાઈપનું છે તમને બધું જ હું ડિટેલમાં બતાવવાની ટ્રાય કરીશ આજના આ વિડીયોમાં. અહીંયા મેઇન મંદિર છે, અહીંયા ગણપતિ બાપાનું છે અને સામે હનુમાનજી દાદા બિરાજમાન છે. આ સાઈડ એક ગૌશાળા છે અને એક પેલી સાઈડ મતલબ કે ડાબી સાઈડ પણ છે અને જમણી સાઈડ પણ એક ગૌશાળા છે. હવે અહીંયાથી સાંસ્કૃતિક પ્રદર્શન અને ત્યાંની આગળ એન્જોય પાર્ક, નેચર પાર્ક અને પ્રદર્શન એવું લખેલું છે, તો તે સાઈડ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા એન્જોય પાર્ક મતલબ કે ભાઈ બાળકો માટેની સ્પેશિયલ એક્ટિવિટી મતલબ હિંચકા અને એ બધી જ વસ્તુઓ છે કે જેમને થોડી ઘણી મજા આવી જાય. અરે મંત્ર મંત્ર આ શું છે? હે એ શું છે? હવે ભાઈ પોપટની જેમ બોલવા માંડ્યા. મંત્રભાઈ અહીંયા હિંચકા ખાવા લાગી ગયા છે. હવે કઈ જશે નહીં એવું લાગે છે, બીજું બધું બાકી રહી જશે. તો ચાલો આપણે એન્જોયમેન્ટ પાર્કમાંથી નીકળી ગયા અને હવે આપણે જવાના જમવા જવું છે ને. હેમંતુ જમવું છે ને તારે? ભૂખ લાગી છે એટલે ભાઈ રોતા હતા હે ને? ભૂખ નથી લાગી? નથી લાગી? જમવું છે ને તારે? હા ભૂખ નથી લાગી અને જમવું છે બરાબર. એટલે હવે ચાલો બહાર જઈને કેન્ટીનમાં જમી લઈએ. ત્યાં અત્યારે આપણે ગુજરાતી થાળી ખાધી ને અત્યારે મંત્રભાઈ ખાય છે. વિડીયો લેવાનો રહી ગયો મારાથી, ભૂલથી ભૂલાઈ ગયો ને ખાવામાં ફોકસ કરી લીધું બધાએ. મેં, પપ્પાએ, મમ્મી તો અત્યારે મૂકવા ગયા ને મંત્રભાઈનું અત્યારે ચાલે છે. ભાઈ ખવાઈ ગયું જાજુ હોય ને એવું લાગી રહ્યું છે. ભાઈ મતલબ જાજુ નહીં ભાઈ, ફૂલ ડીશ હતી. 3 રોટલી હતી, મગનું શાક હતું, ઊંધિયું હતું, દાળ ભાત હતા અને છાશ. ભાઈ એક નંબરનું ખાવાનું હતું અને ભાઈ મજા આવી ગઈ. ભરપેટ તો ખવાઈ ગયેલું છે, પણ હવે એવું લાગે છે કે ભાઈ હવે કાયા આરામ માંગતી હોય ને એવું લાગે છે. હવે જોઈએ કે શું આરામ તો કરવાનો નહીં મળે અહીંયા, પણ હવે પાણીને એવું પીને જઈએ. હજી એક પ્રદર્શન બાકી છે તે જોવા માટે. તો ભાઈ ઊંઘ તો આવી રહી છે અત્યારે. પાર્કિંગ જો સવારે આવ્યા ને તો 5-6 ગાડી જ હતી, અત્યારે જોઈ લો ફૂલ પાર્કિંગ થઈ ગયેલું છે. હજુ તો બપોરનો ટાઈમ છે, બપોર પછી થશે ને તો આઈ થિંક ઘણું ક્રાઉડ ભેગું થઈ જવાનું છે અને આવશે તો, કારણ કે આજે ઉત્તરાયણનો તહેવાર છે તો આજે લોકો બધા ફરવા આવવાના હોય તે હિસાબે આવશે ને. ખાવાની મતલબ કે જમવાની વાત કરીએ તો ભાઈ ગુજરાતી થાળી 70 રૂપિયાની અંદર તમને 3 રોટલી, ઊંધિયું, મગનું શાક, 2 શાક, એક દાળ ભાત ભરપેટ જમાઈ જશે અને એક છાશ આવે છે. બાકી ભાઈ ફૂડ એક નંબર આપણને પસંદ આવેલો છે. ચાલો પ્રદર્શન નંબર 2 જોવા માટે આવી ગયા છીએ અને હવે અહીંયા બધું મંત્રના કામની વસ્તુ છે, છોકરાઓ માટેની સ્પેશિયલ અને આપણા માટે પણ જોવા લાયક તો છે. મંત્રભાઈને બીક લાગે છે આ સીન એવું છે ને તેનાથી. મંત્ર કાંઈ ન થાય, બીવાય નહીં હો. અહીંયા શો લાગે છે નીલકંઠ દર્શન 180 ડિગ્રી શોર્ટ ફિલ્મ છે. ચાલો હમણાં આપણો વારો આવશે.
प्रदेश में अयोध्या के समीप बसे छोटे से गांव छपैया में संवत 1837 चैत्र शुक्ल नवमी दिनांक 2 अप्रैल 1781 આમ આ જે પ્રદર્શન હતું ને એમાં મંત્રભાઈને પ્રોબ્લેમ ન આવ્યો, ભૂત ને બધું હતું, મતલબ એનો આવાજ ને એવું બધું હતું એ તો પણ. હવે અહીંયા ભાઈ બંધન મુક્તિ શોર્ટ ફિલ્મ આ પડદા પર બતાવવાના છે. કેન્સર થાય એ માટેના ખોટી છે. ભાઈ જરૂર તમારા બાળકોને એકવાર જરૂરથી લઈને આવજો. ને અત્યારે અહીંયા જે મ્યુઝિક ને એવું ચાલે છે તેનું કોપીરાઇટ લાગવાની બીક છે, એટલા માટે ટૂંકમાં પતાવું છું કે જરૂર એક વખત તમારા બાળકો સાથે વિઝિટ કરજો. ભાઈના કામની વસ્તુ આવી. અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો કે સાંસ્કૃતિક પ્રદર્શન જે હતું તે આ ડિપાર્ટમેન્ટ હતો, અને હવે અહીંયા નેચરલ પાર્ક છે, તો ચાલો તેમાં જઈએ. જે એક્સપિરિયન્સ છે ને કે જે પિંજરાની અંદર તમને મળે છે. જો અહીંયા બધા અલગ અલગ કલરના પક્ષીઓ છે, પેરોટ, ચકલી, બધી જ વસ્તુ. જો આ બધી ચકલીઓ છે. આ કાંઈક એક્સપિરિયન્સ જ અલગ છે ભાઈ. જે એક્સપિરિયન્સ છે ને બાળકોને મસ્ત મજા આવવાની છે. મંત્રને તો ભાઈ ઘણી મજા આવી આની અંદર, કારણ કે આ જે પિંજરું બહારથી છે અને ભાઈ એની અંદર આખું ખુલ્લું છે, ઓપનમાં બધા પક્ષીઓને બધું છે. તો ભાઈ મંત્રને બહુ મજા આવી. જરૂરથી એક વખત જરૂર તમારા બાળકો સાથે અહીંયા આવજો. નવું ડેવલપ થાય છે અને બીજું ઘણું ખરું ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે, તો વિઝિટ જરૂર કરજો. એક વાત જરૂર નોટ કરજો કે બધી જ વસ્તુ ઓપન નથી. આ બધી હંસ ને બધી જે વસ્તુઓ છે બધું બીજું બધું પિંજરામાં છે. જો શું છે, જો ચાલો ભાઈ ફાઇનલી કે જ્યાં સાંસ્કૃતિક ગોધામ હતું ત્યાં આપણે આવી ગયા. અને ભાઈ આખું વ્યવસ્થિત તમે લોકોએ પણ જોયું. બસ હવે નેચર પાર્ક જે છે હજી એ ડેવલપમેન્ટમાં છે. માટે એક બર્ડનું હતું અને એક બતક કે હંસ, બતક હતા આઈ થિંક, તેનું હતું. એ બંને જ વસ્તુ હજી ડેવલપ થયેલી છે ને બાકી બધું ધીરે ધીરે ડેવલપ થઈ રહ્યું છે. તો બસ આજનો આ જે વ્લોગ છે આપણે અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ. આની પછીનો દિવસ હજી અમે આગળ બહાર જઈ રહ્યા છીએ, તે હવે આપણે નવા વ્લોગમાં કન્ટિન્યુ કરીશું. તો બસ આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગ્યો, કેવો પસંદ આવ્યો તે મને જરૂર કરજો. અને હા, જો તમારા બાળકો નાના છે તો તમને જરૂરથી જરૂર એક વખત વિઝિટ કરાવજો. એ લોકોને માટે ઘણું જોવા જેવું છે અને બધી જ વસ્તુ સારી છે, તો એક વખત જરૂર વિઝિટ કરજો.